આગળ વધીએ. રિવિઝન બરાબર રીતે થાય છે ને, કઈ વસ્તુ ન સમજાતી હોય અથવા કંઈક છૂટી જતું હોય બરાબર, અથવા કંઈક કન્ફ્યુઝન વધારે પડતું થતું હોય, કોઈ શબ્દ મર્જ થઈ જતા હોય અથવા કોઈ અલગ ટેકનિકની જરૂર હોય તો પર્સનલી મળજો, પર્સનલી કોન્ટેક્ટ કરજો, જેથી કરીને આપણે કઈ વસ્તુ વચ્ચેથી શું ન થઈ શકે, મિસ આઉટ ન થઈ શકે. બરાબર છે? સારું, ચલો. તો આપણે કાલે એક વસ્તુ સરસ મજાની પૂરી કરી દીધી હતી. કયું હતું એ? પુકેસર ચક્ર. તમે જોયું આખા પુકેસર ચક્રની અંદર કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાએ આવી હતી? મારો માત્ર એક જ એમ છે, એનસીઆરટીની ટેક્સ્ટબુકની લીટી ટુ લીટી થઈ જવી જોઈએ. જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એનસીઆરટીની લીટી ટુ લીટી થઈ જવી જોઈએ. એમાં એકય વર્ડ એકય શબ્દ આપણો બાકી રહેશે નહીં. ફિગર પણ એવી જ રીતના આપણે એકય વસ્તુ જવા દેવાની નથી. સારું, ચલો. પુકેસર ચક્ર, પુકેસરના 3 ભાગ: પરાગાશય, યોજી, તંતુ. પરાગાશય ડિટેલમાં, એ પૂરું થાય પછી લઘુ બીજાણુ ધાની ડિટેલમાં કર્યું. લઘુ બીજાણુ ધાની પૂરું થાય પછી લઘુ બીજાણુ જનન કમ્પ્લીટ કર્યું. લઘુ બીજાણુ જનન કમ્પ્લીટ કર્યું પછી પરાગરજ કેવી છે, પરાગરજની બાહ્ય દેખાવ, પરાગરજની આંતરિક રચના જોઈ, દ્વિકોષીય સ્વરૂપે એટલે કે વાનસ્પતિક કોષ, જેને તમે નાલ કોષ કહી શકો છો, એટલે કે તમારો કયો સેલ? વેજીટેટિવ સેલ, રાઈટ. અને બીજો હતો એ હતો જનન કોષ, જે નાનો કોષ હતો, જેને તમે કયો કીધો હતો? જનરેટિવ સેલ, રાઈટ. 60% અવૃત બીજધારી વનસ્પતિઓની અંદર જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે કેટલા કોષીય સ્વરૂપે હોય? દ્વિકોષીય સ્વરૂપે. અને જ્યારે 40% આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં કેટલા સ્વરૂપે થાય? ક્યાં સ્વરૂપે થશે? ત્રિકોષીય સ્વરૂપે. એમાં એક કોણ હશે? વાનસ્પતિક કોષ, અને કે બીજો હશે એ કોણ હશે? જનન કોષ. જનન કોષનું શું થઈ ગયું હશે છોકરાઓને? આ સંવિભાજન. એટલે એમાંથી શું બની ગયા હશે? બીજા 2 કોષો બની ગયા હશે. આમ ટોટલ કેટલા કોષો થયા? 3 કોષો. અને શેનું નિર્માણ થયું હતું? પરાગનલિકાનું. કોનું નિર્માણ થયું હતું? પરાગનલિકા. પરાગનલિકા કેમાંથી બહાર આવી હતી? જનન છિદ્રમાંથી. કયું સ્તર તૂટીને બન્યું હતું? અંતઃસ્તર. આ નાની નાની વસ્તુ છે ને, વારંવાર રિવાઇઝ કરો. હું તો તમને જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બોલ્યા જ કરીશ, જેથી કરીને મારી ખુદની ટેવ પણ છે કે એકને એક વસ્તુ 4-5 વખત કહેવી. બરાબર? તમે પણ રાઈટ વર્ડ પિકઅપ કરી અને જેથી કરીને તમે તમારું બેસ્ટ આપી શકો. બરાબર છે? પુકેસર ચક્ર જ્યારે કમ્પ્લીટલી ઓવર થઈ ગયું હતું છોકરાઓ, એટલે આપણે ગયા હતા સ્ત્રીકેસર ચક્ર તરફ. સ્ત્રીકેસર ચક્રને આપણે સ્ત્રીકેસર ચક્ર, મહાબીજાણુપર્ણ અને જાયાંગ એવા 3 સમાનાર્થી શબ્દોથી શું કર્યું હતું? નામાંકિત કર્યું હતું. ટેક્સ્ટબુકની અંદર તમને આ 3માંથી ગમે વર્ડ વારંવાર આવી શકે, પણ બંને શું છે? 3 વર્ડ શું છે? સિમિલર છે. સ્ત્રીકેસર ચક્ર છે, બરાબર, એ શું છે? તો એક માદા ભાગનું શું કરી રહ્યું છે? પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ડન. પછી સ્ત્રીકેસર ચક્રને મુખ્ય કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે? 3 ભાગો. સૌથી જે ઉપરનો ભાગ છે ને શું કહેવામાં આવે છે? પરાગાશય. વચ્ચે જે નલિકામય ભાગ છે ને શું કહેવામાં આવે છે? પરાગવાહિની. અને નીચે જે કોથળીમય ભાગ કે ફૂલેલો ભાગ છે, તલસ્થ ભાગ છે, એને શું કહેવામાં આવે છે? બીજાશય. બીજાશયનું બીજું નામ શું કીધું હતું મેં તમને? અંડાશય. પરાગાશન છે એ ઘણી વખત કેવું હોય? ચીકણું. અને ઘણી વખત કેવું હોય? રોમમય. શું કામ એવું છે ભાઈ? તો કે એ આસન છે કોના માટેનું? પરાગરજ માટેનું. પરાગરજને ગ્રહણ કરવા માટેનું. તો જેવી પરાગરજ હશે એ પ્રકારે શું હશે? એના પરાગાશન હશે. ક્લિયર થઈ ગયું? પરાગવાહિની, પરાગાશન છે એની નીચેની તરફનો કેવો ભાગ છે? નલિકામય ભાગ. ડન? ઓકે, ગુડ. કાર્ય શું છે? તો કે પરાગવાહિનીનું. તો કે જે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થઈને ક્યાં આવી હતી? પરાગાશન ઉપર, ઇન ધીસ સાઈડ. અહીંયા પરાગરજ આવી હતી. બરાબર? ઘણી બધી પરાગરજ હશે. બધી જ પરાગરજમાંથી એમાંથી જે પરાગનલિકા બનશે, અને એ પરાગનલિકા છે એ ક્યાં સુધી જવાની છે? બીજાશય સુધી પહોંચવાની છે. ક્યાં સુધી પહોંચવાની છે? બીજાશય સુધી પહોંચવાની છે. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચાડવાનું કામ કોનું છે ભાઈ? આનું પરાગનલિકાનું, પરાગવાહિનીનું.
કોનું? પરાગવાહિનીનું. સમજાય છે આ વસ્તુ કે નથી સમજાતી? આ શું છે? પરાગવાહિની જે પરાગરજમાં આવેલા નરજન્યુને ક્યાં સુધી પહોંચાડે છે? બીજાશય સુધી. તો મેં તમને કાલે પરાગાશન અને પરાગવાહિની એવા બે આપણે જે ટોપિક હતા એ શું કરી નાખ્યા? કમ્પ્લીટલી ઓવર કરી નાખ્યા હતા. ત્યાં સુધી તમારા બધાનું ક્લિયર હશે, આઈ હોપ સો. તો હવે આજે આપણે જાશું કયા ભાગ તરફ? બીજાશય સુધી. સમજાય છે? બીજાશય સુધી જઈએ. ચલો આજે બીજાશય સુધી સાથે જઈએ. શું કહેવા માંગે છે બીજાશય? તો કે બીજાશય સ્ત્રી કેસર ચક્રનું કેવો ભાગ છે? તલસ્થ ભાગ. તલસ્થ ભાગ છે. ખબર પડે ને છોકરાઓ? તલસ્થ એટલે જે કે ડેઝ હોય એવો ભાગ. બરાબર છે. કેવો છે? ફૂલેલો અને પોલાણ ધરાવતો ભાગ છે. જે પોલાણને તમે બીજાશય પોલાણ પણ કહી શકો છો. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે તો એની અંદર શું હોય? તો કે બીજાશયની અંદર શું આવેલું હોય છે? જરાયુ, પ્લેસેન્ટા. તમારા માટે જરાયુ શબ્દ નવો નહીં હોય. જ્યારે તમે ચેપ્ટર નંબર 3 ભણી રહ્યા હોય ત્યારે માનવની અંદર લિંગી પ્રજનન તંત્ર તમે માનવની અંદર લિંગી પ્રજનન તંત્ર કે એનું માનવ પ્રજનન તંત્ર તમે ભણી રહ્યા હોય ત્યારે તમે પ્લેસેન્ટા એટલે કે જરાયુ ભણી ગયા છો. તો એની અંદર બીજાશયમાં શું આવેલું હોય છે? જરાયુ આવેલ હોય છે. બરાબર. અને આ જરાયુ દ્વારા કહું તમને શું ડિફરન્ટ રાખશું આપણે? બીજાશયમાં એક શું ઉત્પન્ન થાય છે? મહાબીજાણુધાની. શું ઉદ્ભવે છે? મહાબીજાણુધાની. તો મહાબીજાણુધાની છે બરાબર, એને ગોઠવણી કોણ કરે? તો કે જરાયુ દ્વારા મહાબીજાણુધાની ની શું થાય છે? ગોઠવણી થાય છે. અને આ ટોપિક તમે ભણી ગયા છો જેને જરાયુ વિન્યાસ કહેવામાં આવે. જેને શું કહેવામાં આવે છે? જરાયુ વિન્યાસ. જો સાથે સાથે બોલી હતી એટલે કદાચ એવું બની શકે કે તમને કાંઈ વસ્તુ ન સમજાણી હોય તો 3 ભાગની પરાગાશન, પરાગવાહિની અને બીજાશય નીચેની તરફનો ભાગ. નીચેની તરફનો તલસ્થ ભાગ છે. ડન, સમજો તલસ્થ ભાગ. સેકન્ડ વસ્તુ કેવો છે છોકરાઓ? એ ફૂલેલો. તો તમને ખબર જ છે આ ટાઈપનો શું છે? એ ફૂલેલો ભાગ છે. નીચેનો બેઝ વાળો ભાગ. એટલે એક તો એ કેવો છે? ફૂલેલો. અને વચ્ચે શું ધરાવે છે? આવો પોલાણ. એટલે પોલાણ તમારે ખાલી મેઇન જે વર્ડ છે એને જ શું કરવાના છે છોકરાઓ? પિકઅપ કરવાના છે. તો પેલો વર્ડ કયો લઈ લેશો તમે? એ તલસ્થ ભાગ છે.
એ શું ધરાવે છે? પોલાણ ધરાવે છે. અને નીચેની તરફનો કેવો ભાગ છે? ફૂલેલો ભાગ છે. અને આ જે પોલાણ છે એ કોનું પોલાણ છે? બીજાશયનું. તો આવા પોલાણને શું કહેવામાં આવે છે? બીજાશય પોલાણ કહેવામાં આવે છે. તો હવે એ પોલાણની અંદર શું આવેલું હોય? તો કે જરાયુ. પોલાણની અંદર શું આવેલું હોય? જરાયુ. બિલકુલ ગભરાતા નહીં, હું તમને એકે એક વસ્તુની ફિગર, જરાયુ, મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ ધાનીની અંદર શું આવે છે એ બધી વસ્તુ આપણે ફિગર સહિત જોવાના છે. સો ડોન્ટ વરી. પણ તમે ખાલી સમજો કે પોલાણની અંદર શું આવેલું હોય? જરાયુ. અને બીજાશયની અંદર એક કોણ ઉત્પન્ન થાય છે? અહીંયાથી જોવો તો મહાબીજાણુ ધાની. જો હવે હું તમારું કન્ફ્યુઝન દૂર કરીશ. મેં તમને શરૂઆતમાં લેક્ચરમાં નોટ પ્રિપેર કરાવી હતી ને, બરાબર? ઘણા છોકરાઓ એને છે ને ઊંધી દિશામાં લઈ જાય છે. હું તમારું કન્ફ્યુઝન દૂર કરું છું હમણાં. તો કે બીજાશયની અંદર શું ઉત્પન્ન થાય? મહાબીજાણુ ધાની. એનું એક નામ છે અંડક. સમજજો, લખવું હોય તો લખી પણ નાખજો કે મહાબીજાણુ ધાની છે એનું બીજું નામ શું છે? અંડક. બે જ વર્ડ આપ્યા છે, હું તમને ત્રીજો વર્ડ કહી દઉં, બીજાંડ. અંડક એટલે બીજાંડ, બીજાંડ એટલે અંડક, અને અંડક અને બીજાંડ બે એટલે શું થાય? મહાબીજાણુ ધાની. તમે ગમે એ શબ્દ વાપરી શકો. બાયોલોજીની અંદર આ બધા શબ્દ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે બીજાશયની અંદર શું આવે? અંડક. બીજાશયની અંદર શું આવે? બીજાંડ. બીજાશયની અંદર શું આવે? મહાબીજાણુ ધાની. ક્યાં ગોઠવાય? ખબર તો છે કે બીજાશયની અંદર હોય, પણ હું આડી અવળી ઊભી નીચે ગમે ત્યાં ગોઠવાઈ જશે? તો કે ના. જરાયુ દ્વારા આપણે વાત થઈ હતી. બીજાશયની અંદર એક વસ્તુ હજી હતી, શું? જરાયુ. તો જરાયુ છે એ કોની ગોઠવણી કરે છે? મહાબીજાણુ ધાનીની અંદર. ધાનીની ગોઠવણી કરે છે, ધાનીની અંદર નહીં. જરાયુ છે એ કોની ગોઠવણી કરે છે? મહાબીજાણુ ધાનીની ગોઠવણી કરે છે. જરાયુ છે એ કોની ગોઠવણી કરે છે? અંડકની ગોઠવણી કરે છે. જરાયુ છે એ કોની ગોઠવણી કરે છે? બીજાંડની બધું એક જ થાય. હો, તમે એવું ન સમજતા આની કરે, આની કરે, આની કરે. આ ત્રણેય શું છે? સેમ છે, બરાબર? તો જરાયુ દ્વારા અંડકની ગોઠવણી કે બીજાંડની ગોઠવણી કે મહાબીજાણુ ધાનીની ગોઠવણી, આ જે પ્રક્રિયા છે ને શું કહેવામાં આવે છે? જરાયુ વિન્યાસ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 5. સમજાણું? 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 જરાયુ વિન્યાસ એટલે કે જરાયુ દ્વારા બીજાંડની ગોઠવણીની પ્રક્રિયાને જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે, જેને તમે ચર્મવર્તી, અક્ષવર્તી, તલસ્થ પ્રકારે યાદ છે. એવા ટોટલ 5 પ્રકાર પાડ્યા હતા. તમે કેટલા પ્રકાર પાડ્યા હતા? 5. તમને એક ફિગર યાદ કરાવું. વટાણાની પહેલી ફિગર આ ટાઈપની હતી, જેમાં તમે આ રીતના યાદ છે, બરાબર? એક કોઈ પણ વસ્તુ હશે, એક આ રીતના પણ હતી. આ બધા એના શું છે? બીજાંડ હોય, બરાબર? આ રીતના પણ હશે. ત્રીજી ફિગર આ રીતના પણ હશે. જોયું? તો આ બધામાં ગોઠવણી કોની અલગ છે? આ બધા અંડકો છે. આ બધા શું છે? અંડકો. પણ અંડકો ગોઠવાના કેના દ્વારા છે? જરાયુ દ્વારા. આ તમને ખાલી સમજાવવા માટે જ છે, પણ તમને ખ્યાલ આવે. ચર્મવર્તી, અક્ષવર્તી, ધારાવર્તી. સમજાણું? જરાયુ વિન્યાસ. તો જરાયુ ઉપર કોણ આવેલું હોય છોકરાઓ? કોને ગોઠવે? એ મહાબીજાણુ ધાનીને. કોને ગોઠવે છે? મહાબીજાણુ ધાનીના પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જરાયુ વિન્યાસ. ડોન્ટ બી કન્ફ્યુઝ, ઇઝ વેરી ઇઝી. બીજાશય તલસ્થ ભાગ છે, ફૂલેલો ભાગ છે, વચ્ચે શું ધરાવે છે? પોલાણ. એવા પોલાણને શું કહેવાય? બીજાશય પોલાણ. વચ્ચે શું આવેલું હોય? જરાયુ. જરાયુ કોને ગોઠવે? મહાબીજાણુ ધાનીને. અને આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? જરાયુ વિન્યાસ. ક્લિયર થઈ ગયું? હવે એક જ પોઈન્ટ સૌથી મહત્વનો છે, એની તરફ આગળ વધીએ આપણે. હવે તમને એ તો ખબર પડી ગઈ કે જરાયુ છે એ મહાબીજાણુ ધાની એટલે કે અંડકને શેની અંદર ગોઠવે છે? બીજાશયની અંદર ગોઠવે છે, બરાબર? પણ કેટલા અંડકો આવેલા હોય? કેટલા અંડકો આવેલા હોય? તો જોજો, બીજાશયમાં એક અંડક
ઇમ્પોર્ટન્ટ ફોર ધ MCQ, ઇમ્પોર્ટન્ટ ફોર ધ MCQ. અને બીજાશયમાં એક કરતા વધુ અંડકો. આના ઉદાહરણમાં આપણે રાખીએ ઘઉં, બાજરી અને કેરી. ઘઉં, બાજરી અને કેરી. ડાંગર પણ રાખી શકો તમે. ઓકે, આના ઉદાહરણમાં રાખીએ પપૈયું, ઓર્કિડ્સ અને લાસ્ટ એક્ઝામ્પલ શું મૂકશું? તરબૂચ. આ એવા એક્ઝામ્પલ્સ છે કે જેમાં અંડકોની સંખ્યા શું હોય? વધુ. અને અહીંયા અંડકો કેટલા હોય? માત્ર એક જ. ગમે એ થાય, આ એક્ઝામ્પલ તમને આવડતા હોવા જોઈએ. કોઈ પણ કારણસર તમને કોઈ MCQની અંદર પૂછાઈ શકે, બરાબર? સંગત ગોતો, અસંગત ગોતો. PQRST આપ્યું હોય તો આમાંથી સાચી જોડણી પસંદ કરો, બરાબર? અથવા નીચેનામાંથી અંડક, એક અંડક માટે શું સાચું છે, અથવા એક કરતાં વધારે અંડક આવેલા હોય તો શું? અંડક એટલે છોકરાઓ ખબર છે ને, મહાબીજાણુ, ધાની અને બીજાંડ. સમજાઈ ગયું? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, તો આજના દિવસની અંદર આપણે શું કર્યું? બીજાશય. બીજાશયની અંદરના જેટલા ભાગો હતા એ જરાયુ. જરાયુ દ્વારા નહીં, જરાયુ કોને ગોઠવે? મહાબીજાણુ ધાની, એટલે કે અંડક, એટલે કે બીજાંડ. ડન. પણ એ છે એની સંખ્યા એક પણ હોઈ શકે અને એની સંખ્યા એક કરતાં વધારે પણ હોઈ શકે. દેટ ઇઝ ધ ટુ એક્ઝામ્પલ્સ ઓફ ધ બોથ. બરાબર? આના 2-3 એક્ઝામ્પલ છે, બરાબર? આના પણ એકાદા 2 એક્ઝામ્પલ્સ, 3 એક્ઝામ્પલ્સ આના છે. હવે જો મેં તમને કીધું હતું કે ઘણા છોકરા શું કન્ફ્યુઝ થાય છે, હું તમને સમજાવું. આ છે ને ક્યાંય તમારે લખવાની જરૂર નથી, પણ તમે સમજો. મેં તમને જ્યારે આપણું શરૂઆતનો લેક્ચર ચાલુ થયો હતો ને ત્યારે મેં તમને એક સમજાવ્યું હતું. જો એક બાજુ મેં હું મૂક્યું હતું? મહાબીજાણુ પર્ણ. એની અંદર કોણ ઉત્પન્ન થતું હતું? તો કે મહાબીજાણુ ધાની. અને એની અંદર કોણ ઉત્પન્ન થતું હતું? તો કે મહાબીજાણુ. આ મેં તમને શરૂઆતમાં કીધું હતું. અને એના કમ્પેરિઝનમાં મેં તમને શું કીધું હતું? તો કે સ્ત્રી કેસર ચક્ર. અને એકચ્યુઅલી આ બંનેને એકબીજાના સમાનાર્થી કહેવાય, સાચું જ છે. સ્ત્રી કેસર ચક્રની અંદર આપણે કોને લીધું હતું? તો કે બીજાશયને. અને બીજાશયની અંદર આપણે કોને લેવાનું હતું? અંડકોષને. કદાચ મેં તમને અંડક લખાવ્યું હશે પણ અંડક આવે નહીં, બરાબર? સમજાવવા માટે તમને કીધું તું, સમજાય. હવે ઘણા છોકરા એવું કન્ફ્યુઝનમાં છે કે મેડમ અહીંયા મહાબીજાણુ ધાની ને, એટલે કે અહીંયા બીજાશય, એટલે કે બીજાશય આ અને આ બે સરખું થાય. છોકરાઓ ન થાય. હજી હું તમને સમજાવી જ રહી છું, બરાબર? પણ મેં તમને ત્યારે એટલા માટે સમજાવ્યું હતું કે તમે કમ્પેરિઝન કરી શકો બે ભાગની, કે જે મહાબીજાણુ પર્ણની અંદર શું હોઈ શકે? મહા અને મહા. એના માટે પણ એકચ્યુઅલી શું હોય? સ્ત્રીકેસર ચક્ર, એની અંદર કોણ હોય? આ બીજાશય, એટલે કે આપણું આ શું થઈ ગયું? અંડાશય. અને અંડાશયની અંદર કોણ હશે? મહાબીજાણુ ધાની, એટલે કે કોણ હશે? અંડક, એટલે કોણ હશે? કે બીજાંડ. અને એની અંદર કોણ હશે? અંડકોષ. બરાબર? એની અંદર કોણ હશે? અંડકોષ. હા, તમે આ બંનેને સરખાવી શકો, અંડકોષ અને મહાબીજાણુની. પણ આ સેમ વસ્તુ આવી ભૂલ કરતા નહીં કે બીજાશય એટલે મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની એટલે બીજાશય. આ સેમ વસ્તુ છે ને, સાથે સાથે કહી જ દઉં. લઘુ બીજાણુ પર્ણ નહીં લાગુ પડે. માનો કે અહીંયા લઘુ બીજાણુ પર્ણની અંદર કોણ આવ્યું હતું? લઘુ બીજાણુ ધાની. અને લઘુ બીજાણુ ધાનીની અંદર કોણ આવે? તો કે લઘુ બીજાણુ. આ એક જ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા પુકેસર ચક્ર. જો છોકરાઓ આ સમજાઈ ગયું? જો પાછું છે ને ક્યાંક નોટ ડાઉન કરી નાખજો કે આ બે એક થાય નહીં, આની અંદર આ હોય. બરાબર? ચલો આગળ વધીએ. સાથે સાથે હું તમને પુકેસરનું સમજાવી દઉં, નહીતર ન્યાય ધાપા મૂકશો. પુકેસર ચક્ર, એની અંદર કોણ હોય? તો કે પરાગાશય. પરાગાશયની અંદર કોણ હોય? તો પરાગરજ. સાવ સાચું છોકરાઓ, કે આ બંને છે, આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે, પણ આ બેને એકબીજાના સમાનાર્થી શબ્દ ન કહેવા. કેમ કે તમને ખબર જ છે કે પરાગાશયની અંદર શું આવેલી હોય? લઘુ બીજાણુ ધાની. જેવી રીતના બીજાશયની અંદર કોણ આવેલું હતું?
મહાબીજાણુધાની. સમજાણું કે ન સમજાણું? જેમ બીજાશયની અંદર મહાબીજાણુધાની હતું, અંડક હતું, બીજાંડ હતું, એમ પરાગાશયની અંદર આપણે ભણ્યા ને ચારે ચાર બાજુ શું આવેલી હતી? લઘુ બીજાણુધાની. આ ફિગર આપણે ડ્રોય કરી હતી, બરાબર? અને આપણે આ બધી બાજુ શું મૂક્યું હતું? લઘુ બીજાણુધાનીને મૂકી હતી આપણે વ્યવસ્થિત રીતે. તો પરાગાશયમાં કોણ હશે? લઘુ બીજાણુધાની. નહીં કે આ બે એકબીજાના કેવા છે? સમાનાર્થી શબ્દ. ડન? સમજો આટલી વસ્તુ? હા, આ બે એકબીજાના સમાનાર્થી શબ્દ ચોક્કસ છે, પણ જેવી રીતના આ બે સમાનાર્થી, આ બે સમાનાર્થી, આ બે સમાનાર્થી, આ બે સમાનાર્થી, એમ આ વચ્ચેના સમાનાર્થી શબ્દો નથી. આની અંદર આ આવેલું હોય, એવી રીતના પરાગાશયની અંદર શું આવેલું હોય? લઘુ બીજાણુધાની. ડન? સમજુ? ઓકે. આ તમારા ખાલી તમારા સમજવા માટે હતું. આ તમારે ક્યાંય લખવાની જરૂર નથી. તમને હા યાદ ન રહેતું હોય તો ચોક્કસ લખવું, યાદ ન રહેતું હોય તો ચોક્કસ આ પ્રકારે લખવું. ચલો આગળ વધીએ. જુઓ, હવે છે ને તમે તમારી પેજ નંબર આઈ થિંક 25 ઉપર ફોકસ કરજો. મને છે ને એક આકૃતિ જાવા, એ આકૃતિ ડ્રો નથી કરવાની, પણ જે તમારી પહેલી ફિગર હશે ને એ કોની હશે? જાસૂદની. તમે જોજો નીચેથી આખી આમ ઉપરથી આ પીચ આખો આમ ભાગ ડ્રો કર્યો છે, બરાબર? આવી રીતના હશે, છે ને? આવી રીતના આખો ભાગ, આ આખો આ રીતના આખો ભાગ હશે. તો આ શું છે? જાસૂદની અંદર તમને બધાય ભાગ દેખાઈ રહ્યા છે. પરાગાસન, પરાગવાહિની, અંડાશય, બીજાશય અને પુષ્પાસન. પેલી ફિગર હશે તમારી ક્લિયર થઈ ગઈ. બીજી ફિગર ઉપર જાઓ. ગયા બીજી ફિગર ઉપર, બીજી સેમ પેજ ઉપર બાજુમાં ફિગર છે, એ હશે તમારી યુક્ત સ્ત્રી કેસરી. કેવી છે? યુક્ત સ્ત્રી કેસરી. જેની અંદર ઉદાહરણ આપ્યું છે એ કોનું છે? અફીણ. ઉદાહરણ કોનું છે? અફીણ લખ્યું છે. હા છોકરાઓ, આખી ફિગર જોજો. આખું આમ ગોળાકાર રચના હશે. આખી પણ એ કેની હશે? યુક્તની કે મુક્તની? હોમવર્કમાં મને કહેજો. અહીંયાથી હું આ રિમૂવ કરી દઉં છું, બરાબર? કે અફીણ છે સ્ત્રી કેસર, બરાબર? અને એક હશે ઈ, એને તમે અફીણને બીજું કીધું હશે પાપાવર. કયું નામ આપ્યું હશે? પાપાવર, બરાબર? અને સેકન્ડ હશે ઈ હતું ચંપા. આપણે કહીએ ને ચંપો કે ચંપા છે, વોટેવર. માઇકેલિયમ, બરાબર? માઇકેલી અથવા ઈ એક્ઝામ્પલ બાજુમાં લખ્યું છે માઇકેલી વાળું. એની અંદર પણ હશે, એક હશે ઈ, બેમાંથી એક હશે ઈ કેવી હશે? યુક્ત, અને એક કેવી હશે? મુક્ત. આમ ટોટલ તમારી 3 ફિગર હશે. યુક્ત સ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસરી અને એક હશે ઈ 3 ભાગ દર્શાવ્યું છે એ. ક્લિયર થઈ ગયું? ચોથી ફિગર હું અહીંયા ડ્રો કરું જ છું હમણાં, પણ પહેલા તમને સમજાવીશ એનો ટોપિક, બરાબર? તો હવે આપણે આગળની તરફ જઈએ. તો હવે જે ટોપિક છે હું તમને કહું ત્યાં સુધી તમે લોકો આગળનું બધું વ્યવસ્થિત રીતે કરી નાખો. સારું છોકરાઓ, આપણે 3 ફિગર તો જોઈ લીધી. મેં તમને પહેલી ફિગર જાસૂદની કીધી હતી, બીજી ફિગર અફીણની કીધી હતી, ત્રીજી ફિગર ચંપાની કીધી હતી. એમાં એક તો બધાય ભાગ દર્શાવ્યા છે જાસૂદવાળી, એક હતી યુક્ત અને બીજી હતી મુક્ત સ્ત્રી કેસર. યુક્ત મુક્ત સ્ત્રી કેસરની હતી. તમે મને કહો છો કે કયું યુક્તની છે અને કઈ મુક્ત સ્ત્રી કેસરીની છે, ઓકે? પણ હવેનો જે ચોથી ફિગર છે ને એ આપણે ડ્રો કરવાની છે, અને એવી સેમ 2 ફિગર હું તમને ડ્રો કરાવીશ. એક ટેક્સ્ટ બુક પ્રમાણેની અને બીજી ફિગર ડ્રો કરાવીશ, બરાબર છે? તો જો તમારો જે નેક્સ્ટ ટોપિક છે એ મહાબીજાણુધાની. એટલે મેં તમને ના 2 સમાનાર્થી શબ્દ મૂકી દીધા. એને અંડક પણ કહેવાય અને એને બીજાંડ પણ કહેવામાં આવે છે. સમજાય છે મારી વાત કે નથી સમજાતી? તમે કેમ આપણે લઘુ બીજાણુધાની ભણ્યા હતા, સમજાય છે? પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની, એવી રીતના બીજાશયની અંદર કોણ આવે છોકરાઓ? મહાબીજાણુધાની, એટલે કે અંડક એટલે કે બીજાંડ. ઓકે, સારું. કન્સેપ્ટ ક્લિયર થાય? એ જ રીતના આપણે આગળ વધશું. મહાબીજાણુધાની એટલે કે અંડક એ
બીજાશયના પોલાણમાં સ્થાન પામેલું હોય. આ લીટી મેં ઓલરેડી તમને આપણા જે આગળનો ટોપિક ગયો એની અંદર સમજાવી દીધી કે આપણું જે અંડક, આપણું જે મહાબીજાણુધાની કે આપણું જે શું છે બીજાંડ, એ ક્યાં સ્થાન પામેલું હોય? બીજાશયના પોલાણમાં. તો પેલી લીટર ક્લિયર સમજો તમારી. હવે સેકન્ડ પોઈન્ટ છે, શું કહે છે? એક દંડમય રચના છે. દંડમય રચનામાં તો તમને બધાને ખબર પડતી હશે, બરાબર? એક દંડમય રચના છે, બરાબર? એક દંડમય રચના જે જરાયુ અને મહાબીજાણુધાનીને શું કરે છે? જોડે છે. એટલે તમને એ તો ખબર પડી ગઈ ને આગળ તો મેં શું કીધું હતું? જરાયુ છે ને એની ઉપર કોણ ઉત્પન્ન થાય? મહાબીજાણુધાની. એની ઉપર અંડક ઉત્પન્ન થાય. પણ જરાયુ અને મહાબીજાણુધાની એ બેયને કોઈ જોડતો ભાગ હોય એને શું કહેવાય? અંડનાલ. એને શું કહેવામાં આવે છે? અંડનાલ. તમને કદાચ આટલો ભાગ દેખાતો હોય તો માનો કે હું આ ફિગર ડ્રો કરતી હોય, બરાબર છે? તો એની અંદર આ આપણું અંડક હોય, આ હું તમને ડ્રો કરાવવાની છું. આ અંડક હોય તો આને શું કહેવાનું? જરાયુ. કેમ કે આ જરાયુ ઉપર શું આવેલું હોય? અંડક. તો આને શું કહેવાનું છોકરાઓ? આ બેયને જોડતું હોય, આ અંડક છે ના જરાયુ, તો આને કહેવાય અંડનાલ. ફિગર ઉપરથી જ ખબર પડી જાય. આ તમારે એક વસ્તુ યાદ નહીં રાખવી પડે. જો તમને શું આવડતું હોય છે? માત્ર આકૃતિ. એટલે શું કીધું? દંડમય રચનાનું નામ શું કીધું? અંડનાલ કે અંડકનાલ પણ કહેવામાં આવે. જે જરાયુ અને મહાબીજાણુધાનીને બેયને શું કરે? જોડે. હવે જો પાછું એનો મતલબ એમ કેવો કે અંડનાલ અને અંડક એ બેયને કોક જોડે. એ કોણ કહેવાય? બીજ કેન્દ્ર. તો અહીંયા જુઓ તો આ અંડક, આ અંડનાલ અને આ બેયને જોડતો ભાગ આ થયો, તો આને શું કહેવામાં આવે? બીજ કેન્દ્ર. એને શું કહેવામાં આવે? બીજ કેન્દ્ર. સમજાય છે કે નથી સમજાતું? બરાબર. આ થઈ ગયું. એટલે કે બીજ કેન્દ્ર એ અંડનાલ અને અંડક વચ્ચેનું સંગમ સ્થાન છે. અંડનાલ એ બીજ કેન્દ્ર એ અંડનાલ અને અંડક વચ્ચેનું શું છે? સંગમ સ્થાન છે. આ ઉપરાંત બીજી કઈ કઈ રચનાઓ આવેલી હોય અંડકની અંદર? તો કે અંડક એક કે બે શું ધરાવે છે? આવરણો. અંડક શું ધરાવે છે? એક કે બે આવરણો ધરાવે છે અને એને કહેવામાં આવે અંડકાવરણો. સિમ્પલ. અંડકની ઉપર આવેલા આવરણો. એટલે છે ને ઘણા છોકરા એવું લખશે અંડાવરણો. હું ખોટું પાડીશ, કોઈ પણ શિક્ષકો ખોટું પાડશે. અંડાવરણો નહીં, અંડકાવરણો. બરાબર. અને બહારની તરફ આવેલા આવા અંડકાવરણને શું કહેવાય? બાહ્ય અંડકાવરણ. જ્યારે અંદરની તરફ આવેલું હોય એને શું કહેવામાં આવે? અંતઃ અંડકાવરણ. આમાંથી તમને લાગશે મોટું, પણ કેટલા વર્ડ ગોતવાના છે તમને હું સમજાવી દઉં. પહેલા મહાબીજાણુધાની તો ક્યાં હોય? બીજાશયના પોલાણમાં. જરાયુ છે એની ઉપર કોણ આવેલું હોય? મહાબીજાણુધાની. તો જરાયુ અને મહાબીજાણુધાની એટલે કે અંડક, ઈ બેયને કોણ જોડે? અંડનાલ. અને અંડનાલ અને અંડક ઈ બેયને કોણ જોડે? બીજ કેન્દ્ર. ક્લિયર થઈ ગયું? શું આવેલા છે? અંડકાવરણો. શું આવેલા છે? અંડકાવરણો. એટલે ઈ કોણ છે? અંડકની ફરતે આવેલા આવરણો. અંડકની ફરતે આવેલા આવરણો એટલે કોણ થાય? અંડકાવરણો. સમજાઈ ગયું આટલી વસ્તુ? અને જો આવું અંડકાવરણ બહારની તરફ આવેલું હોય તો એને કહેવામાં આવે છે બાહ્ય અંડકાવરણ. જ્યારે આવું અંડકાવરણ ક્યાં આવેલું હોય? અંદરની તરફ આવેલું હોય તો એને શું કહેવામાં આવે છે છોકરાઓ? અંતઃ અંડકાવરણ. સેન્ટેન્સ તમારી જાતે પ્રિપેર કરજો. ખાલી જે મેઇન વર્ડ છે એને શું કરી લો? પિકઅપ કરી લો. જો આ ટોપિક છે ને હું હોય ને તો કેવી રીતના તમારી જગ્યાએ તો કેવી રીતના યાદ રાખવું સમજો. જો ટોપિક કયો છે છોકરાઓ તમારો? મહાબીજાણુધાની. હંમેશા છે ને ચાર્ટ મેથડ, સ્ટેપ બાય સ્ટેપ મેથડ બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ. જેટલું મેં તમને અત્યારે કરાવ્યું ને એનું હું ચાર્ટ બનાવી દઉં. જો મહાબીજાણુધાની તમારી રીતે સેન્ટેન્સ બનાવજો. હા, પછી મહાબીજાણુધાની ક્યાં આવેલી હોય? બીજાશયના પોલાણમાં.
ઓકે, આટલું ક્લિયર થયું. બીજાશયના પોલાણમાં જરાયુ છે, એની ઉપર કોણ છે? મહાબીજાણુધાની, એટલે કોણ? અંડક. આ બેયને કોણ જોડે? અંડનાલ. આ બેયને કોણ જોડે? બીજ કેન્દ્ર. આની ઉપર આવરણ અંડકાવરણ. કેટલા હોય? તો કે 2. બહાર અંદર. બહાર હોય તો બાહ્ય અંડકાવરણ અને અંદર હોય તો અંતઃ અંડકાવરણ. હવે તમે જ કહો તો ઓલું આવડું મોટું ગોખોન સેન્ટેન્સ બનાવો એના કરતાં તો બેટર છે મહાબીજાણુધાની બીજાશયના પોલાણમાં. જરાયું છે એની ઉપર કોણ ઉત્પન્ન થાય? તો કે અંડક. આ બેયને કોણ જોડે? અંડનાલ. હવે આ બેયને જ કોણ જોડે? આ બેયને બીજ કેન્દ્ર. આવું જ બનાવવાનું, આવી જ રીતના મૂકવાનું. બેસ્ટ મેથડ. સેન્ટેન્સ તમારી રીતે બનાવવાના. અંડકાવરણ બહારની બાજુ, અંદર બાહ્ય અંડકાવરણ, અંતઃ અંડકાવરણ. કામ થઈ ગયું પૂરું. અંડકાવરણ આવડી ગયા હોય પછીનો ટોપિક આપણે આગળ વધીએ, બરાબર, જેથી કરીને તમે લોકો બીજા ભાગો પણ સરખી રીતે સમજી શકો. બરાબર, સારું છોકરાઓ. ચલો હવે જો તમને કેટલા અંડકાવરણો સુધીની ખબર પડી ગઈ. હવે જો અંદરની તરફનું હતું એને શું કીધું હતું? અંતઃ અંડકાવરણ. એની અંદરની તરફના ભાગને શું કહેવાય? પ્રદેહ પ્રદેશ. રિપીટ કરી દઉં છું, પ્રદેહ. ઘણા લોકો એને પ્રદેશ લખે. અરે પ્રદેશ તો છે પણ એનું નામ શું છે? પ્રદેહ પ્રદેશ. સમજાઈ ગયું? હવે પ્રદેહ પ્રદેશનું કાર્ય શું? તો કે પ્રદેહ પ્રદેશ પાસે એવા કોષો છે, બરાબર, જે વિપુલ પ્રમાણમાં શું ધરાવે છે? પોષણ મૂલ્ય ધરાવે છે. એટલે કે વિપુલ પ્રમાણમાં ઉર્જા ધરાવે છે, વિપુલ પ્રમાણમાં પોષણ ધરાવે છે. જો સરખી રીતે જોતા જાજો. જરાયુ, જરાયુની ઉપર મહાબીજાણુધાની એટલે કે અંડક. જરાયુ અને મહાબીજાણુધાની ઈ બેયને જોડે એટલે અંડનાલ. અંડનાલ અને અંડકને ઈ બેયને જોડે એટલે બીજ કેન્દ્ર. અંડકાવરણો, બાહ્ય અંડકાવરણ, અંતઃ અંડકાવરણ. અંતઃ અંડકાવરણ છે એની અંદરનો ભાગ એટલે કોણ થાય? પ્રદેહ. એની અંદરનો ભાગ એટલે કોણ થાય? પ્રદેહ. અને પ્રદેહ પ્રદેશની અંદર વિપુલ પ્રમાણમાં શું આવેલું હોય છે? ઉર્જા આવેલી હોય છે. વિપુલ પ્રમાણમાં શું આવેલી હોય છે? ઉર્જા આવેલી હોય છે. હજી જોજો આગળની તરફ જઈએ કે અંડકની એક તરફનો ભાગ એટલે કે એક તરફનો છેડો, બરાબર, ની જે છિદ્રિષ્ટ રચના આવેલી હોય એને કહેવામાં આવે છે અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર. કેટલા કેટલા ભાગ ભણીને વારંવાર રિવીઝ કરો. અંડકનાલ એટલે કે અંડનાલ, બીજ કેન્દ્ર, અંડકાવરણો, પ્રદેહ પ્રદેશ, અને હવે એક ભાગ આવ્યો એને કહેવાય અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર. સમજાણું? ઈ ટોચનો ભાગ છે, છિદ્ર ભાગ છે. હવે અંડક છિદ્રની વિરુદ્ધ એટલે માનો કે આ અંડક છિદ્ર હોય આવી રીતના, આવડું આ, બરાબર, આ છિદ્ર, તો એને વિરુદ્ધ ભાગ કયો થાય? આ બાજુનો, આ ભાગનો વિરુદ્ધ. તો આ ભાગને કહેવાય અંડક છિદ્ર. રિપીટ કરી દઉં છું, આને શું કહેવાય? અંડક છિદ્ર. તો અંડક છિદ્રની વિરુદ્ધ તરફના ભાગને શું કહેવાય? અંડક તલ કે બીજાંડ તલ. તમે છે ને કન્ફ્યુઝ ન થતા. તમે રચના કોની ભણો છો? અંડકની. એમાં જોવા મળતું છિદ્ર એટલે શું થાય? અંડક છિદ્ર. અંડકનું બીજું નામ શું થાય? બીજાંડ. એના ઉપરથી બીજાંડ છિદ્ર. એની વિરુદ્ધ તરફનો ભાગ એટલે મેં શું કીધું? તલ. તો અંડક તલ અને બીજાંડ તલ. હવે તમે એને ગોઈખા કરશો તો કોઈ દી મેળ પડશે નહીં. બરાબર, ઓકે. હવે આટલી વસ્તુ ક્લિયર થઈ. એક અંડક છિદ્ર, એનાથી વિરુદ્ધ પ્રકારનો ભાગી બીજાંડ તલ. અંડક છિદ્ર, બીજાંડ તલ, એને તમે અંડક તલ પણ કહી શકો છો. હવે તમે વાત કરી હતી પ્રદેહ પ્રદેશ, તો આ પ્રદેહ પ્રદેશ થઈ ગયો. એની અંદર પણ હજી શું આવેલું હોય છે? એક રચના આવેલી હોય છે, એને કહેવાય ભ્રૂણપૂટ. તો આ શું થઈ ગયું? એનું ભ્રૂણપૂટ. અને ભ્રૂણપૂટની અંદર કોની રચના થવાની છે? માદાજન્યુની. યાદ કરો તો આપણી પરાગરજની અંદર કોની? લઘુ બીજાણુધાની. એની અંદર કોણ બન્યું હતું? પરાગરજ. અને પરાગરજમાંથી કોણ બન્યા હતા? નરજન્યુઓ. એવી રીતના અહીંયા કોણ બનશે? ભ્રૂણપૂટ. અને એ ભ્રૂણપૂટમાંથી કોણ બનવાનું છે? શેનું નિર્માણ થવાનું છે? માદા જન્યુક અવસ્થાનું.
અથવા માદાજન્યુઓનું નિર્માણ થવાનું છે. સો નાવ ફરીથી અંડનાલ, બીજ કેન્દ્ર, અંડિકાવરણો, બાહ્ય અંડિકાવરણ, અંતઃઅંડિકાવરણ, વચ્ચેનો ભાગ પ્રદેહ પ્રદેશ, પ્રદેહ પ્રદેશની અંદરનો ભાગ ભ્રૂણપૂટ અને ભ્રૂણપૂટની અંદર બનવાના છે માદાજન્યુઓ. એક છિદ્રિષ્ટ રચના, અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર, એની ઉપરનો ભાગ એટલે કોણ થશે? બીજાંડતલ કે અંડકતલ. તો આ બધા ભાગો તમારા શું થઈ ગયા? આવી ગયા છે. એકે એક ભાગ આવી ગયા તમારા, એક ભાગ આવી ગયા. હવે તમારે આ બધા ભાગો છે ને એને કેની અંદર મૂકવાના છે? ફિગરની અંદર. કેની અંદર મૂકવાના છે? ફિગરની અંદર મૂકવાના છે. પણ એક વસ્તુ તમે સમજી લ્યો કે જેટલા ભાગો આપણે ભણ્યા એ બધા ભાગોને આપણે કેવી રીતના યાદ રાખશું? મેં તમને કીધું ને હમણાં ચાર્ટ મેથડ, બરાબર? દેટ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ ધેટ. જો બનાવીએ આપણે ચાર્ટ સાથે મળીને. જુઓ, લઘુ બીજાણુધાની કેની દ્વારા જોડાયેલી હોય? એટલે કે જરાયું છે એ કોને જોડે? લઘુ બીજાણુધાની. આ બેને જોડતું એટલે કોણ? અંડનાલ. અહીંયા ના લેતા મહેરબાની કરીને. આ બેને જોડે એને, આને બેને, એને કોણ કહેવાય? બીજ કેન્દ્ર. અંદર કોણ આવેલું છે? અંડકાવરણો. હું તો જો મારી બેસ્ટ મેથડ છે, મારી ફેવરેટ મેથડ. ખાલી વર્ડ જ પિકઅપ કરવાના, બાકી સેન્ટેન્સ તમારી રીતે લખવાના. અંડકાવરણો બે હોય, અંતઃ બાહ્ય. અંતની અંદર પ્રદેહ પ્રદેશ, પ્રદેહ પ્રદેશની અંદર ભ્રૂણપૂટ, ભ્રૂણપૂટની અંદર માદાજન્યુ. આ સિવાય અંડકાવરણોની અંદર જ્યારે આપણે વાત કરી હતી તો મહાબીજાણુધાનીની અંદર બે રચના, અંડક છિદ્ર અને એનાથી વિરુદ્ધ ભાગમાં હતી ઈ. અંડક ઉપરથી જ રાખવાનું, અંડક તલ, નાભી પ્રદેશ. સમજાઈ ગયું? તો આ તમારું એવડું મોટું આપણે જે લખ્યું હતું એ આટલા શબ્દોમાં જ ક્લિયર થઈ ગયું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે આપણે છે ને, મેં તમને કીધું તું ફિગર ડ્રો કરશું, બટ નોટ ઇન ધીસ લેક્ચર, આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. એનું કારણ સમજાવું કે તમે જે આખો ટોપિક ભણી ગયા ને, બરાબર છે? હોમવર્ક યાદ રાખજો. મને યુક્ત સ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસરી છે એનું કહેજો કે અફીણ શેમાં આવે છે અને ચંપો શેમાં આવે છે, બરાબર? ઉપરાંતની અંદર આપણે આ જેટલા ભાગો ભણ્યા ને એને કાલે આપણે રિવિઝન નહીં કરીએ, પણ આકૃતિ ડ્રો કરીને આપણે લેબલિંગ કરતા જશું. આકૃતિ ડ્રો કરીને શું કરતા જશું? એને લેબલ કરતા જશું. એટલે એક ભાગ તમને દેખાઈ પણ જશે, બરાબર? કે કયો ભાગ મેં કઈ રીતના આપ્યો હતો અને કયો ભાગમાં શું હતું એ પણ તમને સમજાઈ જશે. તો આજના દિવસ પૂરતું આપણે શું કરશું? આટલું જ રાખશું, જેની અંદર તમારે કઈ કઈ વસ્તુ આવી ગઈ, બીજાશય શું છે એને લગતી ફિગર, પછી તમને આખી વસ્તુ એ જ હોય કે કયા ભાગને શું કહેવાય છે, વચ્ચેનું કન્ફ્યુઝન હતું એ દૂર કર્યું અને આપણે મહાબીજાણુધાનીને સરખી રીતના સમજી ગયા. સમજાઈ ગયું? હવે જે મહાબીજાણુધાની, અંડક કે બીજાંડ જે કયો એની ફિગર છે એ આપણે ક્યારે જોશું? આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.